નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ગ્રામરમાં નવો ટોપિક શીખવાના છે અને એ ટોપિક છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, જેને આપણે કહીશું પ્રત્યક્ષ અને પરોક્ષ કથન. એને બીજા શબ્દોમાં કેવું હોય તો રિપોર્ટેડ સ્પીચ પણ શબ્દ વાપરી શકાય છે. બરાબર છે? એને બીજા શબ્દોમાં રિપોર્ટેડ સ્પીચ પણ આપણે કહી શકીએ છીએ. હવે આ ટોપિક 9મા ધોરણમાં આપણે ભણીને આવ્યા છીએ. સેમ ટુ સેમ આપણે 10માં ભણવાનું છે. ક્યાંક કોઈ સેન્ટેન્સ લાંબુ હોય, ક્યાંક કોઈ સેન્ટેન્સ ટૂંકું હોય, એવું બની શકે. બાકી જે નિયમો જે ભણ્યા છે માં કોઈ ચેન્જિંગ આવવાનો નથી. બીજું, મેં જ્યારે 9માં તમને ચલાવ્યું ત્યારે કીધું, તમને યાદ જ હશે કે નોટબુક સાચવી રાખજો, એના જે નિયમો છે એ ખાસ યાદ રાખજો. બરોબર? તમે વારંવાર ભૂલી જતા, યાદ નહોતું રહેતું, ધીમે ધીમે યાદ કરશો તો યાદ રહી જશે. એટલે તમારે ખાસ ફરી તમને સૂચના આપું છું કે ફકરા તૈયાર નથી કરવાના, સમજી લો. તમે જો નિયમ તૈયાર કરશો તો એ નિયમોના આધારે તમે કોઈ પણ ફકરો એક્ઝામમાં આવશે તો તમે બનાવી શકશો. બરોબર? ચલો, હવે પ્રાથમિક ડીસી એની શરૂઆત કરીએ તો એને કહીશું ગુજરાતીમાં પ્રત્યક્ષ અને પરોક્ષ કથન. હવે વાત એ આવશે કે બે શબ્દો છે આપણી પાસે, એક છે પ્રત્યક્ષ અને બીજો શબ્દ છે પરોક્ષ. એટલે પ્રત્યક્ષ કોને કહીશું અને પરોક્ષ કોને કહીશું તો આપણે જાણી લઈએ. તો પ્રત્યક્ષ એટલે કે ફેસ ટુ ફેસ, તમે અહીંયા બેઠા હો, મારી સામે તમે હોય ક્લાસમાં અને હું તમને કોઈ સૂચના આપું છું, કોઈ માહિતી આપું છું, એ ડાયરેક્ટ સ્પીચ કહેવાય. એટલે કે પ્રત્યક્ષ કથન કહેવાય. અને તમે અહીંયા હાજર ના હોય, બીજા વ્યક્તિને માહિતી આપીએ છીએ, એ આપણે કહીશું પરોક્ષ કથન એટલે ઇનડાયરેક્ટ સ્પીચ. તો હવે એની વ્યાખ્યા જાણવી જરૂરી છે કે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ જ્યારે કરીએ છીએ ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે કહેવાનો જે મીનિંગ છે બદલાવવો જોઈએ નહીં. બરોબર? હું તમને એક્ઝામ્પલ આપતો હતો, ફરી આપી દઉં છું. તમે અહીંયા હાલમાં બેઠા છો ક્લાસમાં, એવું તમે ગેસ કરો, ધારી લો હું તમને સૂચના આપું છું, એક્ઝામ લક્ષી હોય કે બીજું કોઈ અન્ય સૂચના હોય, કોઈ રજા બાબતની સૂચના હોય, બરોબર છે, અથવા સ્કૂલમાં તમને કોઈ સૂચના આપવામાં આવે છે, તો એ સમયે બોલનાર ટીચર યા સ્કૂલ મેનેજમેન્ટ હોય છે, સાંભળનાર સ્ટુડન્ટ્સ હોય છે. અને એ સૂચના તમે ઘરે જઈને પેરેન્ટ્સને જણાવો છો ત્યારે સૂચનાનો જે હેતુ જે છે, જે પર્પઝ જે છે એ ચેન્જ નથી થતો મિત્રો, માત્ર બોલનાર અને સાંભળનાર બદલાય છે. સમજો, એટલે કહેવાનો મીનિંગ ના બદલાવો છો, માત્ર વાક્યની અંદર રચના બદલાવે છે, એટલે કે ટેન્સની ફેરફાર થશે. આપણે કહ્યું કે નવું પેજ જ્યારે ચલાયા અત્યારે સમજીએ આપણે કહ્યું છે કે રચનાઓ ખાસ તમારે તૈયાર કરવાની છે. જો તમે રચનાઓ તૈયાર નહીં કરો તો રચનાઓ તૈયાર નહીં થાય તો તમે કયો ટેન્સ આપેલો છે એ ડિસાઈડ નહીં કરી શકો, કયા ટેન્સમાંથી કયામાં ચેન્જ કરવાનું છે એની રચના નહીં આવડતી હોય તો એમાં પણ થોડી તકલીફ ઊભી થશે. એ ન થાય એના માટે ફરીથી આપણે નવ રચનાઓ જે ચલાવી છે એને ફરીથી જોઈ લેવાની છે. ઓકે, ચલો. તો હવે આપણે એ સમજીએ હવે અહીંયા તમે જોઈ શકો છો કે એક વાક્ય લખેલું છે, હી સેઝ હી રાઇટ્સ વેલ. સમજો, હવે વાક્ય બે વિભાગમાં વહેંચાયેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ અલ્પવિરામ સુધીનો ભાગ છે, ત્યાર પછી ઇન્વર્ટેડ કોમામાં આવી જાય છે વાક્ય.
અવતરણ ચિહ્નમાં, બરોબર છે. હવે આ જે ભાગ રહ્યો એને આપણે કહીએ છીએ આરવી, એટલે કે રિપોર્ટિંગ વર્બ. અને જે ઇન્વર્ટેડ કોમામાં જે ભાગ છે અવતરણ ચિહ્નમાં એને આપણે કહીએ છીએ ડીએસ, એટલે કે ડાયરેક્ટ સ્પીચ. એટલે બે શબ્દો ખાસ ફોકસ કરવાના છે કારણ કે નિયમ પણ આના આધારે ચાલવાનો છે. એ તમે જાણો છો કે આરવી ડીએસ, જ્યારે આરવી બોલવામાં આવે છે ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આરવી મીન્સ અલ્પવિરામ પહેલા જે શબ્દ આપેલો છે અને આપણે આરવી કહીશું. અને જે અવતરણ ચિહ્નમાં જે ઇન્વર્ટેડ કોમ જે આપણને આપેલું છે એને આપણે ડીએસ, એટલે કે ડાયરેક્ટ સ્પીચ આપણે કહીએ છીએ. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આ બંને બાબતો. ક્લિયર? આને આપણે કહીશું આરવી અને અવતરણ ચિહ્નમાં જે છે એને આપણે કહીશું ડીએસ. ઓકે, ચલો. તો હવે નિયમથી શરૂઆત કરીએ. તો એનો પહેલો નિયમ છે, બરોબર? તો તમારી પાસે ગ્રામર હોય તો તમને ખ્યાલ જ હશે કે જો આરવી વર્તમાનકાળ કે ભવિષ્યકાળમાં હોય, જો આરવી વર્તમાનકાળ કે ભવિષ્યકાળમાં હોય ત્યારે ડીએસ માં કાળમાં કોઈ ચેન્જિંગ થાય નહીં. આ પહેલો નિયમ. આપણે તો ચેન્જિંગ થવાનું છે પણ જાણવું જરૂરી છે કારણ કે આપણને એક્ઝામમાં ફકરા ટાઈપ આવે છે તમે જાણો છો, બરોબર? એ રીતે પૂછાવાનું છે એટલે આપણે તો ચેન્જિંગ 100% થશે જ, બરોબર? પણ નિયમની રીતે જોવા જઈએ છીએ તો જો આની વર્તમાન કે ભવિષ્યકાળમાં હોય તો ડીએસ માં કોઈ ફેરફાર થાય નહીં. બીજો નિયમ, અહીંયા આરવી ભૂતકાળમાં હોય. શેમાં હોય? ભૂતકાળમાં હોય. પણ અહીંયા ડીએસ એ કોઈ સનાતન સત્ય હોય, એટલે કે યુનિવર્સલ ટ્રુથ હોય. શું કહ્યું? જો આરવી ભૂતકાળમાં હોય અને ડીએસ માં યુનિવર્સલ ટ્રુથ એટલે કે સનાતન સત્ય હોય તો પણ કાળમાં ફેરફાર થાય નહીં. ઘણી વખત આવું વાક્ય આવી શકે એક્ઝામમાં. કોઈ વ્યક્તિ તમને ફકરો આપેલો છે, એમાં કોઈ વ્યક્તિનું નામ રોહન નામ આપેલું છે. એ રોહન નામની વ્યક્તિ કોઈ સનાતન સત્ય અથવા કહેવત બોલે છે તો એનો કાળ બદલાય નહીં, બરોબર? એટલે ખાસ આપણે ધ્યાન રાખીશું કે જો આરવી ભૂતકાળમાં હોય પરંતુ ડીએસ કોઈ સનાતન સત્ય એટલે કે યુનિવર્સલ ટ્રુથ હોય તો એના કાળમાં કોઈ ચેન્જિંગ થશે નહીં. તો તમને પ્રશ્ન થશે કે અહીંયા ભૂતકાળ હોય પણ અહીંયા બીજો કોઈ કાળ હોય તો, એટલે બીજું કોઈ વાક્ય હોય તો થશે. આપણે એ શીખવાનું છે કે અહીંયા ભૂતકાળ હોય અને અહીંયા બીજા સનાતન સત્ય સિવાય કોઈ કહેવત સિવાય બીજા કોઈ પણ વાક્ય હોય તો નિયમ પ્રમાણે આપણે ચેન્જિંગ કરવાનું છે. ક્લિયર? બે નિયમો ખાસ. જો આરવી વર્તમાન કે ભવિષ્યમાં હોય તો ડીએસ નું કાળ ન બદલાય. બીજી વાત, જો આરવી ભૂતકાળમાં હોય પણ સામે ડીએસ માં જો સનાતન સત્ય એટલે કે યુનિવર્સલ ટ્રુથ આપેલું હોય તો ન બદલાય. તો બદલવાની કન્ડિશન એક જ રહી કે જો અહીંયા ભૂતકાળ હોય અને સનાતન સત્ય સિવાયના કોઈ વાક્ય હોય તો આપણે કાળ બદલવાનો છે. ક્લિયર? ચલો હવે આપણે આગળ જોઈએ. હવે આગળ જોઈએ આપણે બે નિયમોની ચર્ચા કરી, બરોબર છે? હવે આપણે કરવાનું છે કાળ પરિવર્તન એટલે કે ટેન્સ ચેન્જ કરવાનું છે. કાળ પરિવર્તન આપણે કરીશું તો કયા નિયમથી કરીશું?
એ જાણી લઈએ. તો જો તમને સાદો વર્તમાનકાર વાક્યમાં આપેલો હોય, કયો કાળ આપેલો હોય? સાદો વર્તમાનકાર આપેલો હોય, તો તમારે કયા કાળમાં ફેરવવાનું છે? સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે. જો સાદો ભૂતકાળ આપેલો હોય તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું છે. ચાલુ વર્તમાનકાર આપેલું હોય જો ચાલુ ભૂતકાળ થાય. પૂર્ણ વર્તમાનકાર આપેલું હોય તો પૂર્ણ ભૂતકાળ થાય. એટલે એનો મતલબ એ થયો કે બધી રચના તમારે તૈયાર કરવી પડે. ધારો કે તમને વાક્યમાં સાદો વર્તમાનકાળ આપેલો છે, તમને એ નિયમ ખબર છે કે સાદા વર્તમાનકાળનો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ એટલે સાદો ભૂતકાળમાંથી સાદા વર્તમાનકાળમાંથી સાદો ભૂતકાળ થાય. પણ જો તમને સાદા ભૂતકાળ રચના નહીં આવડતી હોય તો ત્યાં તકલીફ ઊભી થશે, મુશ્કેલી થશે. એટલા માટે હજુ પણ જો રચનાઓ તૈયાર ન કરી હોય તો આપણે કરી લેવાની. ઓકે, ચલો હવે શું થશે? આ કાળ ચેન્જ કર્યો આપણે. ત્યાર પછી કેન હોય તો કુળ, બરોબર છે. વીલ હોય તો કુળ, શેર હોય તો આમ શું થાય? સમજો, શેર હોય તો શું થાય? પણ આપણે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ તો આપણે એનું પણ વુડ જ કરવાનું છે. અને મે હોય તો માઇટ. એક આ રોલો ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર? પણ એક બાબત એ પણ જોવાની છે કે જ્યારે તમે ચેન્જિંગ કરો છો ત્યારે ધારો કે તમને પૂર્ણ ભૂતકાળ આપેલો હોય તો પાછું પછી સાદો ભૂતકાળ ન થાય. એ થાય નહીં, એક જ તરફીના ફેરફાર આપણે કરવાના છે. તમને એક્ઝામમાં કુલ આપેલું છે ઓલરેડી વાક્યમાં, સમજી લો. તો પછી કુલનું તમે કેમ ના કરી શકો, બરોબર? જો તમે કેન આપેલું હોય તો કેનનું કુલ આપણે કરવાનું, કુલનું કેન થાય નહીં. એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા સ્ટુડન્ટ્સ એ બાય મિસ્ટેક એ લખી દેતા હોય છે તો એ રોંગ પડે, બરોબર? એક એ ભૂલની શક્યતાઓ રહે છે. અને બીજી ભૂલની શક્યતા આપણે જાણીએ છીએ કે કેનનું કુળ, વિલનું કુળ, શેરનું સૂળ, મેનું માઇટ. તો ઉતાવળમાં તમને શેર આપેલું હોય તો ત્યાં સૂળ મૂકવાનું નથી. તમે સાચા છો, શેરનું સૂળ થાય. પણ ડાયરેક્ટમાંથી જ્યારે તમે ડાયરેક્ટ કરો છો ત્યારે શેરનું સૂળ નહીં, પરંતુ શું કરવાનું છે? ગુણ કરવાનું છે. એટલે આ બંને બાબતો ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે, તો આ વાત છે આપણી કાળ પરિવર્તનની, જે દરેકમાં જે રચના આપણે ભણવાની છે દરેકમાં લાગુ પડશે. તો આપણે ફરી જોઈ લઈએ કે સાદો વર્તમાનકાળ હોય એ સાદા ભૂતકાળમાં જાય, સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળમાં જાય, ચાલુ વર્તમાનકાળ હોય તો ચાલુ ભૂતકાળમાં જાય, પૂર્ણ વર્તમાનકાળ હોય તો પૂર્ણ ભૂતકાળમાં જાય, કેન હોય તો કુળ, વિલ, શેર હોય તો ગુડ, અને મે હોય તો માઇટ. બરોબર છે? તો આટલી બાબત ખાસ તમારે ધ્યાન રાખવી પડે. હવે બીજી વાત કરીએ કર્તામાં ફેરફાર, એટલે સર્વનામમાં ફેરફાર શું કરીશું? તો આપણે આ જોયું કે ડીએસ આપણે કોને કહેતા હતા? તો જે અવતરણ ચિહ્નમાં જે વાક્ય આપેલું છે એને આપણે શું કહ્યું? ડીએસ કહ્યું. એટલે કે ડાયરેક્ટ સ્પીચ છે ને બધાને? હા. તો હવે એમાં તમારે જોવાનું કે ડીએસ માં જો પ્રથમ પુરુષ આપેલો હોય, કયો પુરુષ આપેલો હોય? પ્રથમ પુરુષ. તો પ્રથમ પુરુષમાં કોણ આવે? આપણે ખ્યાલ છે આઈ અને વી, બરોબર? તો કોના પર ફેરફાર કરવાનો? તો આરવી ના કર્તા પ્રમાણે. ડીએસ નો જો પ્રથમ પુરુષ હોય તો આરવી ના કર્તા પ્રમાણે. જો ડીએસ બીજો પુરુષ હોય તો આરવી ના કર્મ પ્રમાણે. બીજા પુરુષમાં યુ તો આરવી નો જે કર્મ હોય એ પ્રમાણે. અને ડીએસ જો ત્રીજો પુરુષ હોય તો આરવી માં
ds જો ત્રીજો પુરુષ હોય તો નો ચેન્જ એટલે કે કોઈ જાતનો ફેરફાર થશે નહીં. બરોબર. 3 બાબત ધ્યાન રાખવાની છે. જો ds પ્રથમ પુરુષ હોય તો આ રીતના કરતા પ્રમાણે, જો ds બીજો પુરુષ હોય તો આ રીતના કર્મ પ્રમાણે, અને જો ds ત્રીજો પુરુષ હોય, ત્રીજા પુરુષ એટલે કે he, she, it, they, તો ફેરફાર થાય નહીં. એ જે આપેલું છે લખવાનું છે. હવે તમને એક પ્રશ્ન ઉભો થશે કે એક્ટિવ પેસિવમાં આપણે ભણીને આવ્યા કર્તા અને કર્મ, બરોબર? એટલે વાક્યની શરૂઆતમાં તમને જે આપેલું હોય એ કરતા હોય. ખ્યાલ આવે છે? ધારો કે તમને એવું આપેલું છે કે રોહન said to મોહન, આવું વાક્ય આપેલું છે. તો અહીંયા રોહન જે રહ્યું એને આપણે શું કહેવાય? કરતા કહેવાય. કારણ કે રોહન બોલે છે, કોને કહે છે? મોહન ને. તો મોહન શું થયું? કર્મ. તો આ રીતે ડિસાઈડ તમારે કરવાનું છે. કારણ કે કોઈ બોલે નહીં ત્યાં સુધી સાંભળનાર કોઈ સાંભળવું છે જ નહીં. એટલે બોલનાર કરતા હોય એ આગળ આપેલો હોય અને કર્મ ક્યાં આપેલો હોય? આપણને પાછળ આપેલો હોય. ક્લિયર? તો આટલા નિયમ પ્રમાણે તમારે ચાલવું પડે આ ફકરો સોલ્વ કરતી વખતે. હવે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો આપણને વધુ સચોટ એની માહિતી મળશે. હવે આપણે 3 એક્ઝામ્પલ દ્વારા સમજીએ, એક એક નિયમ કરીને કેવી રીતે એને આપણે ફોલો કરવાના છે. ચલો, પહેલું આપણે છે રવિ સેઝ આશીષ લર્ન્સ ઇંગ્લિશ. હવે આપણે આ તો સેન્ટેન્સની શરૂઆત છે, તમને સમજાવવા માટે આપણે એક્ઝામ્પલ રોજ પૂછાવાનું છે, બરાબર છે? પણ એક્ઝામ્પલ આપણે અહીંયા એક્ઝામ્પલમાં સેન્ટેન્સ દ્વારા સમજીશું તો ફકરો આપણને ઝડપી આવશે. બરોબર? ચલો, હવે અહીંયા જોઈએ પહેલું શું આપેલું છે? આ સેજ આપેલું છે. એ કયો ભાગ કહેવાય? આપણે જાણીએ છીએ કયો ભાગ કહેવાય? તો આરવી એટલે કે રિપોર્ટિંગ વર્ક. બરોબર? હવે અને આ ભાગ છે એ ભાગને આપણે શું કહીએ છીએ? ડીએસ કહીએ છીએ, એટલે કે ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. હવે પહેલો જ નિયમ આપણે ભણ્યા કે જો આરવી વર્તમાન કે ભવિષ્યકાળમાં હોય, જો આરવી વર્તમાન કે ભવિષ્યકાળમાં હોય તો ડીએસ માં કોઈ ફેરફાર થાય નહીં. હવે નિયમ જુઓ અહીંયા, આરવી વર્તમાન કાળમાં જ છે, કારણ કે રવિ સીઝ સાદો વર્તમાન કાળ થયો. એનો મતલબ શું થયો કે ડીએસ નો જે કાળ છે એમાં કોઈ પરિવર્તન આપણે કરી શકીશું નહીં. તો આપણે લખીશું રવિ સીઝ. હવે વિધાન વાક્યમાં જ્યારે તમે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરો છો ત્યારે સંયોજક શું મૂકવાનું છે? ધ્યાન મૂકવાનું છે. યાદ રાખજો મિત્રો, દરેક રચના પ્રમાણે અલગ અલગ સંયોજક આવશે એટલે ભૂલ ન થાય. આપણે શું મૂકવાનું છે જોડવા માટે? ધેટનો પ્રયોગ કરવાનો છે, ધેટનો ઉપયોગ કરવાનો છે. રવિ સીઝ ધેટ આશીષ લર્ન્સ ઇંગ્લિશ. બરોબર? વચ્ચે માત્ર શું મૂકી દેવાનું છે? ધેટ મૂકી દેવાનું છે. અહીંયા કાળમાં કોઈ ચેન્જિંગ થાય નહીં. નહીં થાય કારણ શું? કે અહીંયા વર્તમાન છે એટલા માટે. બરોબર? ચલો બીજું સેન્ટેન્સ જોઈએ. He said the earth moves round the sun. એને કહ્યું પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. હવે જોઈએ આ શું થયું? બીજો નિયમ આવ્યો. આ ભૂતકાળ છે જો તમે said, said કોણ ભૂતકાળ છે? તો તમે કહેશો said નું said થાય. બરોબર? ચલો હવે આ જે ડીએસ ભાગ, બરોબર, એ શું થયું? સનાતન સત્ય થયું આપણું. બરોબર? યુનિવર્સલ ટ્રુથ થયું. એટલે બીજો નિયમ આપણે ભણ્યા કે જો આરવી ભૂતકાળમાં હોય પરંતુ ડીએસ માં જો સનાતન સત્ય આપેલું હોય એટલે કે યુનિવર્સલ ટ્રુથ જો આપેલું હોય
તો કાળમાં ચેન્જિંગ કરવાનું નથી. તો હવે શું કરીશું આપણે? he said that મૂકી દઈશું વચ્ચે. બરોબર? સાંજે ધ્યાન આવી ગયું. બાકી બધું એમનું આવી જાય, કોઈ ચેન્જિંગ આપણે કરી શકાય નહીં. બરોબર? અહીંયા મૂળનું મૂળ નહીં કરવાનું, ફરી રિમાઇન્ડ કરી લેજો. કારણ કે સનાતન સત્ય વાક્ય છે એટલા માટે. ક્લિયર? આગળ વધીએ. કીધું છે he says I play cricket. બરોબર? ચલો હવે આ જોઈશું. શું આપેલું છે? આરવી વર્તમાનકાળમાં આપેલું છે. says સાદો વર્તમાનકાળ છે. he સાથે s આવ્યું છે. ચલો હવે આપણે પહેલો નિયમ લાગુ પડે છે. તો વર્તમાનકાળ હોય તો ds નો જે કાળ છે ds એ બદલાય નહીં. બદલાય ના બદલાય, કારણ કે પહેલો નિયમ જ આવી ગયો. ચલો હવે શું થશે? he says that. આપણે નિયમ પ્રમાણે જ ચાલવાનું છે. આપણે નવું કંઈ જ મૂકવાનું નથી. જો નિયમો ત્યાં થઈ જશે તો હું એવું માનું છું તમારે એક પણ સેન્ટેન્સ ખોટું નહીં પડે. બરોબર? ચલો શું કહ્યું? he says that. હવે આપણે પૂરેવું પડશે. કેવું પૂરેવું પડશે? કે અહીંયા આય આવે છે. તો હાલ આપણે નિયમ પડ્યા કે જો ds નો પ્રથમ પુરુષ હોય, આવ્યો ને? ds જો પ્રથમ પુરુષમાં હોય તો આરવી ના કર્તા પ્રમાણે ફેરફાર થાય. હવે આરવી નો કર્તા કોણ છે? તો he છે. અહીંયા તો કર્મ છે જ ને, કારણ કર્મ હોય તો અહીંયા આવી ગયું હોય. બરોબર? તો કર્તા કોણ થયો? he. અહીંયા શું આવશે? he આવશે. બરોબર? ચલો હવે શું આવે છે અહીંયા? પ્લે. સમજો. હવે નિયમ પ્રમાણે આપણે કાળ બદલવાનો નથી. કેમ? કારણ કે વર્તમાન કાળ છે. તો આપણે પ્લે મૂકીશું. પ્લે તો આપેલું છે, પણ એકલું પ્લે નહીં મુકાય. કેમ નહીં મુકાય? કારણ કે he આવે છે. સાદો વર્તમાન કાળ મારે કરવું હોય તો he seat સાથે s કે s પ્રત્યય લગાવવો પડે. તમારે પ્લેસ કરવું પડે. he plays cricket. બરાબર? અહીંયા કેમ બધું આપેલું? કારણ કે I સાથે ક્રિયાપદ કયું રૂપ આવે? મૂળ રૂપ આવે. તમે જાણો છો. પણ અહીંયા I ની જગ્યાએ આપણે he કર્યું છે. તો રચના બદલી કાઢવાની આપણે. બરોબર? તો he સાથે ક્રિયાપદ s કે s લાગે તો he શું થઈ જાય? પ્લેસ થઈ જાય. બરોબર? એટલે આપણે કાળ ચેન્જ કર્યો નથી. કારણ કે વર્તમાન કાળ હતું એટલે કાળમાં કોઈ ચેન્જિંગ થાય નહીં. ક્લિયર? આ ત્રણ વાક્યો. ચલો આગળ વધીએ. આગળ જોઈએ. ત્રણ વાક્યો બીજા છે. he says to me you are great. હવે અહીંયા થોડું નવું લાગશે. અહીંયા says to આપેલું છે. બરાબર? આ ટુ એટલા માટે આવ્યું છે કારણ કે સામાન્ય છે. સમજી લો. પહેલી વાત. હવે તમારે એક સુવિધા રાખવાની છે સમજવા માટે. says to હોય તો એનું ટેલ્સ થાય, અને say to હોય તો એનું ટેલ થાય. બરોબર? આપણે તો ટોટલ લખવા થશે ફકરામાં તો, પણ સમજવું જરૂરી છે. says to હોય તો ટેલ્સ થાય, અને say to હોય તો ટેલ. પણ ક્યારે? જો સાંભળનાર આપેલ હોય તો, બાકી થાય નહીં. એ આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું. એમાં સેજ ટુ સેજ છે. ઓકે? ચલો હવે અહીંયા જોઈએ. આ જે સેજ આપેલું છે એ કયો કાળ થયો? તો તમે કહેશો વર્તમાન કાળ થયો. કારણ કે સેજ આપેલું છે એટલા માટે. હવે વર્તમાન કાળ હોય આવી તો ds નો કાળ બદલાય નહીં. બરોબર? ચલો he says to થઈ જાય tells me. થયું? હવે આપણે વિધાન વાક્યમાં સંયોજક તરીકે શેનો ઉપયોગ થાય? that નો ઉપયોગ થાય. એ આપણે જાણીએ છીએ. ચલો હવે આપણે કાળ નથી બદલવાનું, પણ બીજા ફેરફારો કરવા પડશે. you કયો પુરુષ? તો તમે કહેશો
ત્રીજો પુરુષ બરાબર. તો હમણાં આપણે જોયું કે બીજા પુરુષનો ફેરફાર કેવી રીતે થાય. તો એમાં આપણે નિયમ જોયો કે ds માં જો બીજો પુરુષ હોય તો rv ના કર્મ પ્રમાણે ફેરફાર થાય. જો ds નો બીજો પુરુષ હોય તો rv ના કર્મ પ્રમાણે ફેરફાર થાય. હવે નજર કરો rv માં આપણું rv છે તમને ખ્યાલ છે. તો કર્મ કોણ છે આ કે આ. તો તમે કહેશો આ કે પેલું બોલના કરતા જ હોય. ચલો તો મી આપેલું છે તો મીને શરૂઆતમાં લખવાનું છે તો મી તો લખાય નહીં. તો મીનું શું થઈ જાય આ થઈ જાય. આપણે એક્ટિવિટીમાં ભણીને આયા ટોપિક તો આ તો વારી મી કરતા તો મીનું આ થઈ જાય. હવે આપણે જોયું વર્તમાનકાળ હોવાથી ટેન્સ બદલાશે નહીં. તો અહીંયા જુઓ યુ સાથે તમને શું આપેલું છે આર આપેલું છે. તો આઈ સાથે આપણે શું મૂકવું પડે એમ મૂકવું પડે. આઈ એમ થયું. he tells me that I am great. આગળ she says he recited a poem. તો વર્તમાનકાળ આવ્યો સાંભળનાર કોઈ છે નહીં. તો સીધું she says that અહીંયા તો સાંભળનાર હતું એટલે ટેલ્સ કર્યું. જ્યારે અહીંયા વાક્યમાં કર્મ છે નહીં કોઈ સાંભળનાર છે નહીં તો આપણે ટેલ્સ કરવું પડે નહીં. તો she says that. ચલો હવે he કયો પુરુષ ત્રીજો પુરુષ એકવચન તો ફેરફાર થાય નહીં. તો he નું he વર્તમાનકાળ છે તો અહીંયા કાળ પણ નહીં બદલાય. થઈ ગયું. આપણે કરીશું she says that he recited a poem. ક્લિયર. ચલો આગળ જઈએ. શૈલી છે he recited a poem. એવું જ વાક્ય છે પણ થોડું ચેન્જિંગ થાય છે. જુઓ શેડ આપેલું છે બરોબર. હવે આની સાથે એ પણ ભણવાનું છે કે શેડ ટુ હોય તો એનું શું થાય ટોલ્ડ. જો સાંભળનાર હોય તો પણ અહીંયા સાંભળનાર છે નહીં તો આપણે લખીશું શૈલી શેડ that. થઈ ગયું. હવે જોઈએ કયો કાળ છે. તમે કહેશો ભૂતકાળ. શેડ કોનો ભૂતકાળ છે શેડનું ભૂતકાળ શેડ થાય. હવે આપણો નિયમ શીખ્યા કે જો ભૂતકાળ હોય અહીંયા સનાતન સત્ય હોય તો જ ના બદલે બાકી તો બધા હોઈ શકે. ચલો હવે આપણું સામાન્ય વાક્ય છે સાદું વાક્ય છે. હવે આઈએ ds માં તો he કયો પુરુષ તો ત્રીજો પુરુષ એકવચન તો he ના he મૂકી દઈશું. હવે કાળ નક્કી કરો કયો કાળ છે કર્તા પ્લસ ભૂતકાળનું રૂપ એટલે સાદો ભૂતકાળ થયો બરાબર. શું થયું સાદો ભૂતકાળ. હવે હાલ આપણે જોયું કાળ પરિવર્તનના નિયમમાં કે સાદો ભૂતકાળ હોય એ શેમાં કન્વર્ટ થાય તો તમે કહેશો પૂર્ણ ભૂતકાળમાં બરોબર. તો પૂર્ણ ભૂતકાળનો નિયમ ખબર પડી તો પૂર્ણ ભૂતકાળ રચના તો ખબર હોવી જ જોઈએ તો જ આપણે લખી શકીશું. પૂર્ણ ભૂતકાળ રચના કઈ હતી તો કર્તા પ્લસ હેડ પ્લસ ભૂત ઉદય. તો કર્તા પ્લસ હેડ અને ભૂત ઉદય રિસાઇટેડ એના એક થશે. તો he had recited a બરોબર. અવતરણ ચિહ્ન જે હોય હું કાઢી નાખવાનું છે એ અહીંયા મૂકવાનું નથી. શૈલી said that he had recited a poem. ખ્યાલ આવ્યો. તો આ રીતે તમારે કાળ પરિવર્તન કરવું પડે. ઓકે ચલો બીજા એક્ઝામ્પલ જોઈએ. 7, 8 અને 9 એમાં થોડી રીત બદલાશે. એમાં આપ્યું છે માયા સેડ ટુ મી આઈ હેવ એન ઓલ્ડ ક્લોક. ચલો જોઈએ સેડ ટુ. હાલ આપણે વાત કરી કે સેડ ટુ હોય તો શું થાય ટોલ્ડ થાય કારણ કે સાંભળવાની આપેલું છે. તો આપણે લખીશું માયા ટોલ્ડ
મી નિયમ પ્રમાણે ચાલે છે તો વાક્ય ભૂલ નહીં આવે સંયોજક તરીકે શું કીધું આપણે that મૂકી ગયું ચલો હવે અહીંયા ભૂતકાળ છે એટલે અહીંયા આપણે કાર બદલવાનું નક્કી જ છે આઈ કયો પુરુષ પ્રથમ પુરુષ તો ડીએસ નો પ્રથમ પુરુષ હોય એ આરવી ના કર્તા પ્રમાણે ફેરફાર થાય કર્તા કોણ છે માયા માયા એટલે સી બરોબર ચલો હવે સી આવ્યો પછી હેવ ની વાત કરીએ તો શું કરશો કયો કાળ છે નક્કી કરો પહેલા કાળ નક્કી થાય છે તો તમે કહેશો ના કારણ કે હેવ તો આપણે જોઈએ છીએ કે હેવ પછી પૂછવું નથી આવે અહીંયા નથી પણ આ જે હેવ એ માલિકનું હેવ બતાવે છે હેવ હેઝ જે આપણે કહીએ છીએ એના માટે છે તો શું કરીશું હેવનું હેડ થાય સી હેડ એન હોલ્ડ થઈ ગયું ક્લિયર માયા told me that she had an old clock she કેવી રીતે આવ્યું આઈ પ્રથમ પુરુષનો ફેરફાર કેવી રીતે થાય તો બોલના એટલે કે કરતા કોણ છે માયા તો માયા માટે અહીંયા સી આવે છે she had an old clock ચલો બીજું કિરણ સે વી પ્લેડ કેરમ ટુડે और सेड આવ્યું સાંભળના નથી તો કિરણ સેડ સંયોજક ધેટ હવે જો અહીંયા ભૂતકાળ છે એટલે અહીંયા કાળ બદલાશે તો પેલું વી એટલે કયો પુરુષ પ્રથમ પુરુષ બહુવચન તો વી નું આપણે જાણીએ પ્રથમ પુરુષનો ફેરફાર કેવી રીતે થાય તો બોલનાર પ્રમાણે એટલે કે કર્તા પ્રમાણે તો કર્તા કોણ છે કિરણ એટલે કે હી અથવા સી કિરણ બંનેમાં હોઈ શકે તો એનું બહુવચન શું થાય મતલબ બહુવચનમાં ધે થાય એનું શું કરવું પડે ધે કરવું અને એવું યાદ ન રહે તો તમારે એવું કરવાનું વી આપેલો હોય તો જે મૂકી દે કારણ કે જે થશે કારણ કે હી સી ઈટ ગમે તે હોય બહુવચન ધે થાય છે તો એ ખોટું નહીં પડે તો તે હવે કયો કાળ છે જુઓ સાદો ભૂતકાળ વી પ્લસ ભૂતકાળનું રૂપ કર્તા અને ભૂતકાળનું રૂપ સાદો ભૂતકાળ થયો તો સાદો ભૂતકાળ શેમાં જાય પૂર્ણ ભૂતકાળમાં તો પૂર્ણ ભૂતકાળ રચના કઈ થાય હેડ પ્લસ ભૂતકૃદંત થાય ને કર્તા મૂકેલો છે તો હેડ પ્લેડનું પ્લેડ આવે કેરમનું કેરમ ટુડે નું શું થાય that નવમાં તમે પુસ્તક આવ્યું તમને યાદ જ છે this નું that now then today નું that day એ પુસ્તક જોઈ લેવાનું એ પ્રમાણે ચેન્જિંગ કરવા પડે બરોબર તો કિરણ said that they had played a carom that day ચલો સેમ વાક્ય ઇનકર સેમ તો એમને મૂકીશું કે સાંભળનાર આપે નથી એટલે ટોલ્ડ કરાય નહીં ઇનકમ સેડ ધેટ બરોબર ચલો હવે શું કરીશું આઈ કયો પુરુષ પ્રથમ પુરુષ એક વચન તો પહેલા પુરુષનો ફેરફાર આરવીના કર્તા પ્રમાણે કર્તા કોણ છે દિનકર એટલે હી થયું ચલો હવે વિલ આમાં કાળા લખવાની કોઈ જરૂર નહીં પડે બરોબર કે વિલ નું આપણે શું કરીએ છીએ વુડ થયું ચલો હવે વુડ પછી આપણે જાણીએ છીએ ક્રિયાપદ કયું રૂપ આવે મૂળ રૂપ આવે ત્યાં ઉતાવળ નહીં કરવાની બરોબર હી વુડ ડુ ત્યાર પછી માય આવ્યું છે હવે આઈ સાથે માયા તો આપણે કરતા કોણ બન્યું હી બન્યું સાથે શું મૂકવું પડે હી શું મૂકવું પડે બરોબર પછી હોમવર્ક અને ટુડેનું
ધ્યાન દે. શું થયું? Lincoln said that he would do his homework that day. Clear? હવે તમને કન્ફ્યુઝન ઊભું થશે. કયું કન્ફ્યુઝન? એ હિઝ કેમ આવે, હિમ કેમ ન આવે? એ કન્ફ્યુઝન થયું ને, બરોબર? કારણ કે હિમ એ કર્મ તરીકે વપરાય છે, સમજી લેજો. અને અહીંયા માય એ માલિક, માય હોમવર્ક, મારું ગૃહ કાર્ય. એ યાદ ન રહે તો તમારે એ જોવાનું કે જો માય આપેલું હોય, સમજી લેજો, અને અહીંયા જો છોકરો હોય તો એ હિઝ આવે. મી આપેલું હોય, છોકરો હોય તો હિમ આવે. બરોબર? કારણ કે મી એ કર્મ થયું, આઈ નો મી, તો સામે હી નું હિમ થાય. બરોબર? આઈ નો માય સંબંધક થયું તો હી નું હિઝ થાય. અને જો છોકરી હોય અહીંયા તો બંનેમાં હાર આવે. અહીંયા ગમે તે હોય તો પણ હાર આવશે. અહીંયા માય મૂકો, છોકરી હોય, બરોબર, તો હાર જ આવવાનું છે. અને મી હોય તો હાર આવવાનું છે, કારણ કે બંને હાર થાય. એટલે આમાં ખાસ ધ્યાન રાખવાનું, ઘણા સ્ટુડન્ટો બહુ મિસ્ટેક થતી હોય છે, ભૂલથી હી મૂકાઈ જાય છે, તો એ ખોટું પડે. બરોબર? તો અહીંયા માય હોય તો શું કરવાનું છે? ઈ જ મૂકવાનું છે. અને જો મી આપેલું હોય તો મી આઈ નો કર્મ છે, તો આપણે સામે કર્મ યુનિક કરી દેવાનું. ઓકે? આપણે લખીશું Lincoln said that he would do his homework that day. ક્લિયર? તો અહીંયા આપણે આ વિધાન વાક્યનું સમજો. આ માત્ર વિધાન વાક્યની ચર્ચા કરી. એનું ડાયરેક્ટમાં ઇનડાયરેક્ટ શીખ્યા. આ વિડિયો જોયા પછી તમને તમારી પાસે જે ગ્રામર બુક અવેલેબલ હોય, જે એપ્લિકેશન હોય, એમાં જોઈ લેજો. નિયમ જોઈ લેવાનો, નિયમ પ્રમાણે ચાલવાનું છે. વાક્યો તૈયાર ના કરતા ફરીથી રિક્વેસ્ટ કરું છું, કારણ કે વાક્યોમાં કદાચ બીજું પૂછાય તો પાછું ખોટું પડે. પણ નિયમો જો તૈયાર છે તો તમારી ભૂલ પડશે નહીં. ઓકે? એટલે નિયમો ખાસ જોઈ લેવાના. જો 9મા નંબર પડી હોય તો એમાં જે બધે લખેલું છે એ પ્રમાણે જોઈ લેજો, તો પણ ખ્યાલ આવી જશે. બરોબર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખીશું પ્રશ્નાર્થ વાક્ય, એટલે કે આના પછીનો ટોપિક. એટલે ખાસ ફરી કહી દઉં છું, આ નિયમો જોઈ લેજો, કારણ કે જેમ જેમ ટોપિક બદલાશે એમ નિયમો બદલાતા જશે. જે વિધાન વાક્યમાં સંયોજક ધ્યાન આવ્યો, બરોબર, અહીંયા ટોળું મૂકતા હતા, તો પ્રશ્ન વાક્યમાં જશો, આજ્ઞાર્થ, ઉદ્ગારમાં જશો, દરેકમાં નિયમ બદલાશે. પછી કન્ફ્યુઝન ન થાય એ માટે ખાસ જેમ જેમ ટોપિક તમે શીખો છો એમ એમ એના નિયમ તૈયાર કરી દેવાના. પરીક્ષા તો ખબરો ભેગો જ આવવાનો છે, બની શકે. પ્રશ્નાર્થ, વિધાન, આજ્ઞાર્થ, ઉદ્ગાર બધું ભેગું પણ હોઈ શકે, એટલે આપણે તૈયાર કરવા જરૂરી છે. ઓકે? થેન્ક્સ ઓલ ઓફ યુ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રશ્નાર્થ વાક્ય શીખવા માટે. ઓકે? બાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલા પહોંચ્યા હતા યાદ છે બધાને? તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે વિધાન વાક્યની ચર્ચા કરી હતી, એસર્ટિવ સેન્ટેન્સની. બરોબર છે? આપણે લાસ્ટ યર ભણી ગયા કે અલગ અલગ ટોપિક પ્રમાણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ બદલવાનું હોય છે, ફેરવવાનું હોય છે. એક્ઝામમાં તમને જે પેરેગ્રાફ આપવામાં આવે છે એમાં એવું પણ બની શકે કે 4 કે 3 સેન્ટેન્સ હોય, એમાં અલગ અલગ રચના યુઝ થયેલી હોય એવું પણ બની શકે છે. એટલે કે આપણે બધા જે રચના આવે છે એ દરેકનો અભ્યાસ કરવો જરૂરી બને છે. બીજો ટોપિક આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ મીન્સ પ્રશ્નાર્થ વાક્ય. જ્યારે વાક્ય પ્રશ્નાર્થ હોય એનું મારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવું છે તો કેવી રીતે કરવું? તો એની પ્રાથમિક સમજ આપણે મેળવવી જોઈએ. પહેલી વાત એ જેમ પેલામાં
વિધાન વાક્યમાં આપણે ટોલ્ડ મૂકતા હતા તમે જાણો છો. વિધાન વાક્યમાં આપણે શેનો ઉપયોગ કરતા હતા? ટોલ્ડનો. આપણે વાત થઈ હતી એક્ઝામમાં સાંભળનાર આપણને આપેલું જશે એટલે આપણે શ્યોર છીએ કે ટોલ્ડ જ મૂકવાનું છે. બરોબર છે? તો એ જ રીતે પ્રશ્નાર્થની વાત કરીએ તો આપણે મૂકવાનું છે આસ્ક. કારણ કે આસ્કનો મિનિંગ થાય પૂછવું પહેલી વાત એ. અને ભૂલમાં આપણે પ્રસ્તાવ વાક્યમાં ટોલ્ડ ન મૂકી દઈએ એની પણ કાળજી રાખવાની છે. ત્યાં આપણે શું મૂકવાનું છે? આસ્ક મૂકવાનું છે. બરાબર છે? ત્યાર પછી સંયોજકની વાત કરીએ તો પેલા આપણે ધ્યાન મૂકતા હતા તમને ખ્યાલ જ છે. ખ્યાલ છે બરાબર? હા. તો એવી રીતે અહીંયા આપણે કુલ મુખ્યત્વે 3 પ્રકારના સંયોજક થાય છે. એક ઇફ અથવા વેધર, બેમાંથી મૂકી શકાય. મહત્તમ અંશે ઇફનો ઉપયોગ થાય છે. બીજું છે ડબલ યુઝ ક્વેશ્ચન. બરાબર? એ પોતે આવે. હાઉ હોય રચના હોય તો હાઉ પોતે ત્યાં આવે છે. એટલે આપણે મેઇન વસ્તુ એ સમજવાની છે કે ઇફ વેધર ક્યારે આવે, ડબલ યુઝ ક્વેશ્ચન ક્યારે આવે અને હાઉ ક્યારે આવે. જો હાઉ હોય રચના હોય તો એ પોતે આવે. હાઉ મેની, હાઉ મચ વગેરે. ડબલ યુઝ ક્વેશ્ચનમાં તમે જાણો છો who, what, where, when, which. તો એ પોતે સંયોજકનું કામ કરે છે. અને એમાંથી એક પણ ન હોય તો આપણે ઇફનો પ્રયોગ કરવાનો છે. ત્યાર પછી સ્ટેપ વિચારીએ તો જે આપણે વિધાન વાક્યમાં નિયમ શીખ્યા એ બધા નિયમ કાળ પરિવર્તનના નિયમો, ત્યાર પછી કર્તા કર્મ એ નિયમો ઉપયોગ કરવાના જ છે. પણ એક આમાં ફેરફાર થશે કે વાક્ય પ્રશ્નાર્થ હોય એનું તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરો છો ત્યારે વાક્ય કેવું બની જાય છે? પ્રશ્નાર્થનું તો વિધાન વાક્ય બની જાય છે. કેવું બની જાય છે? વિધાન બની જાય છે. એટલે કે અહીંયા પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હોય, અહીંયા તમારે પૂર્ણ વિરામનો ઉપયોગ કરવો પડે. આ નિયમો જે ચેન્જિંગ જે થવાના છે એ આ રીતે છે. બરોબર છે? હવે આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જોઈએ આપણે એક્ઝામ્પલ. જોઈએ આપણે 3 એક્ઝામ્પલ. હવે 3 એક્ઝામ્પલ દ્વારા એની ચર્ચા કરીએ. પહેલો એક્ઝામ્પલ છે she said to me is he at home today. હવે આપણે જોઈએ છીએ વાક્ય પ્રસ્તાવ છે ત્રણેય. બરાબર છે? પહેલી વાત એ હાલ આપણે વાત કરીએ પ્રમાણે સેક ટુ આપેલું છે તો આપણે પ્રસ્તાવ વાક્ય બનાવીએ છીએ તો આપણે સેક ટુ ની જગ્યાએ શું કરવું પડે? આસ્કડ સી આસ્કડ મી. થઈ ગયું? ત્યાર પછી સંયોજક નો ઉપયોગ કરવો પડે. વિધાન વાક્યમાં તો ફિક્સ હતું કે ધેટ મૂકી દેવાનો જ હતો, એમાં કંઈ વિચારવાનું હતું નહીં. પણ અહીંયા વિચારવું પડશે કારણ કે 3 સંયોજક છે. એક ઇફ અથવા વેધર, આપણે ઇફનો પ્રયોગ વધુ કરીશું એટલે સ્પેલિંગ ભૂલની કોઈ શક્યતા ન રહે. બીજું છે ડબલ યુઝ ક્વેશ્ચન, ત્રીજું છે હાઉ. હવે જોઈએ તો અહીંયા જોવાનું ડબલ યુઝ ક્વેશ્ચન આવે છે તો તમે કહેશો ના. હાઉ વાળું વાક્ય છે તો તમે કહેશો ના. તો હવે એક જ ઓપ્શન બાકી રહ્યો સંયોજકમાં કરો ઇફ. તો આપણે મૂકીશું ક્લિયર. એટલે સુધી સી આસ્ક્ડ મી ઇફ. હવે હાલ આપણે વાત કરીએ પ્રમાણે આ વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થને તમારે શેમાં કન્વર્ટ કરવાનું છે? વિધાનમાં કન્વર્ટ કરવાનું છે. બરોબર? હવે વિધાન વાક્ય બને તો આપણે ગ્રામેટિકલ નિયમ જાણીએ છીએ કે કોઈ પણ વિધાન વાક્ય હોય કોઈ પણ ટેન્સનું તો વાક્યની શરૂઆતમાં શું હોય? કર્તા હોય એટલે કે સબ્જેક્ટ હોય. તો અહીંયા આ વાક્યમાં કર્તા કોણ છે? તો આપણે કહીશું હી. તો હીને જે ચેન્જિંગ કરવાના હોય એ કરીને તમારે કર્તાને આગળ લાવવો પડે.
બરોબર. ચલો હવે હી કયો પુરુષ? તો તમે કહેશો ત્રીજો પુરુષ. તો આપણે જાણીએ છીએ કાલે નિયમ લાસ્ટ લેક્ચરમાં શીખ્યા આપણે કે ત્રીજા પુરુષ જો ds નો ત્રીજો પુરુષ હોય તો કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં. તો આપણે હીનું હી મૂકી દઈશું. થઈ ગયું. ચલો હવે અહીંયા સેટ ટુ હતું, ભૂતકાળ હતું એટલે કાળ તો બદલવાનો છે. is આપેલું છે તો આપણે જાણીએ છીએ કે am is are એનું ભૂતકાળ શું થાય? was અને were. તો અહીંયા he સાથે શું આવે? was આવે. he was at home today નું શું થાય? એને શબ્દો વાક્ય શું બન્યું? she asked me if he was at home that day. Clear? ચલો બીજું વાક્ય જોઈએ. Raman said to me, did you meet the teacher? ફરીથી પાછું said to આવ્યું. આપણે આસ્કર લખી દઈશું. Raman asked me. સંયોજક તરીકે શું મૂકીશું? if મૂકીશું. કેમ if આવશે? અને અહીંયા જુઓ did આવ્યું છે, નથી WH ક્વેશ્ચન, નથી how, એટલે આપણે મૂકવું પડે. ચલો હવે શું કરશો? આગળ શું લાવશો? તો કર્તા આગળ લાવવો પડે. આગળ કર્તા કોણ છે? યુ. યુ ને મારે આગળ લાવવું પડે. તો હવે યુ કયો પુરુષ? બીજો પુરુષ. તો બીજા પુરુષનો ફેરફાર આપણે લાસ્ટ લેક્ચરમાં નિયમ શીખ્યા કે ds નો બીજો પુરુષ હોય તો આરબી ના કર્મ પ્રમાણે ફેરફાર થાય. કર્મ મીન્સ સાંભળનાર તમારે સમજવાનું અને કર્તા મીન્સ બોલનાર. કોઈ વ્યક્તિ બોલે છે તો બીજી વ્યક્તિ સાંભળી શકે છે. બરોબર છે? અને બીજો પુરુષ હોય એ કર્મ પ્રમાણે ફેરફાર થાય. હવે અહીંયા કર્મ કોણ છે? મી. જો આ બોલનાર છે કર્તા, આ આપણું કર્મ છે મી. તો લાસ્ટ લેક્ચરમાં ભણ્યા કે મીનું કર્તા શું થાય? તો આઈ થાય. થયું? ચલો હવે ભૂતકાળ હતું એટલે કાળ પણ બદલાશે. તો હવે વિચારવું પડે, ટેન્સમાં જવું પડે, રચના ઉપર જવું પડે ને. કયો કાળ છે? જુઓ ડીડ અને મીટ. તો ડીડ આપણે કયા કાળનો ઉપયોગ કરીએ છીએ? સાદા ભૂતકાળમાં. તો આપણે નિયમ શીખ્યા કે સાદા ભૂતકાળનો ફેરફાર કયા કાળમાં થાય? પૂર્ણ ભૂતકાળમાં. તો પૂર્ણ ભૂતકાળ રચના ફોલો કરવી પડે. કઈ રચના છે? તો કર્તા પ્લસ હેડ પ્લસ ભૂત કૃદંત. તો આઈ હેડ મેટ મીટનું ભૂત કૃદંત એ તમને ખ્યાલ હોવો જોઈએ. આઈ હેડ મેટ ધ ટીચર. થયું? વાક્ય પર Raman asked me if I had met the teacher. અહીંયા ખાસ ધ્યાન રાખજો ભૂલથી મીટ નામ કહી જાય કારણ કે હેડ આવે છે. આપણે એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું છે એટલે અહીંયા હંમેશા શું આવે? પાસ્ટ પાર્ટિસિપલ જ આવે. બરોબર. ત્રીજું સેન્ટેન્સ જોઈએ આપણે. યુ સેડ ટુ પ્રિયા. અને આપણે તો ખબર પડી જ ગઈ હવે કે યુ આસ્ક્ડ પ્રિયા. હવે ઉભા રહીએ. શરૂઆત શેનાથી છે? વોટ થી. તો વોટ આવ્યો એટલે કે ડબલ ક્વેશ્ચન આવ્યો તો તમે કહેશો હા. તો એ પોતે જ સંયોજકનું કામ કરે છે. એને if ની કે how ની જરૂર નથી. ભૂલમાં અહીંયા if ન મૂકી જાય એની કાળજી રાખો. બરોબર છે? યુ આસ્ક્ડ પ્રિયા વોટ. ચલો હવે કર્તા કોણ છે? યુ. અને આગળ લાવવો પડે. યુ કયો પુરુષ? તો બીજો પુરુષ. બીજા પુરુષનો ફેરફાર કોના પ્રમાણે થાય? તો કર્મ એટલે કે સાંભળનાર પ્રમાણે. સાંભળનાર કોણ છે? તો પ્રિયા. તો પ્રિયા પર શું વપરાય? સી. બરાબર. ચલો કાળ કયો છે? આ રીડિંગ. એ બીજા પ્લસ આઈએનજી કયા કાળમાં આવે? તો ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળને કયા કાળમાં કન્વર્ટ કરાય? ચાલુ ભૂતકાળમાં. તો ચાલુ ભૂતકાળ એટલે કઈ? કર્તા પ્લસ was were પ્લસ વર્તમાન કૃદંત એટલે કે સી
was reading. now શું થાય then એ તમે ગ્રામરમાં ક્વેશ્ચન આપેલું છે બરોબર you asked Priya what she was reading then clear આ ત્રણ સેન્ટેન્સની આપણે ચર્ચા કરી બીજા સેન્ટેન્સ જોઈએ એટલે બધું ખ્યાલ આવશે જોઈએ આગળ બીજા બે વાક્યો એટલે બધું ખ્યાલ આવશે ચોથું છે બીના said to me what did she want બીનાએ મને પૂછ્યું તે શું ઈચ્છે છે હવે આનું મારે પ્રસ્તાવનું ડાયરેક્ટમાં ઇનડાયરેક્ટ કરવું છે તો એ જ નિયમ બીના આસ્ક કરીશું મી સંયોજક તરીકે જોઈએ તો અહીંયા ઓલરેડી વોટ આપેલું છે તો આપણે વોટ મૂકવું પડે કારણ કે વોટ એ ડબલ્યુ ક્વેશ્ચન છે એમાં કોઈ ચેન્જિંગ થાય નહીં તો બીના આસ્ક મી વોટ ચલો હવે વાક્યમાં કર્તા કયો છે તો સી કયો પુરુષ ત્રીજો પુરુષ અને આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા કે ડીએસ નો ત્રીજો પુરુષ હોય તો ફેરફાર થાય નહીં નો ચેન્જ એટલે કે સી મૂકવા કરતા ન બદલો પણ ટેન્સ તો ચેન્જ કરવું પડે તો અહીંયા જોઈએ ડીડ કયો કાળ આપેલો છે સાદો ભૂતકાળ તો સાદો ભૂતકાળ શેમાં જાય તો પૂર્ણ ભૂતકાળમાં તો પૂર્ણ ભૂતકાળ રચના તો કર્તા પ્લસ હેડ પ્લસ ભૂત કૃદંત તો સી હેડ અને વોન્ટનું શું થાય વોન્ટેડ બરોબર વાક્ય બન્યું વિનાશકર્મી વોટ સી હેડ વોન્ટેડ ઓકે પાંચમું છે અનિલ સેડ ટુ બલબીર હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ શિમલા અનિલે બલબીરને પૂછ્યું કે શિમલા પહોંચતા કેટલો સમય લાગશે ચલો જોઈએ સેડ ટુ હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આસ્કર શેમાં થશે આસ્કર બલબીર હવે હાઉ લોંગ આવ્યું એટલે હાઉ વાળું આવ્યું તો હાઉ લોંગ પોતે મૂકવું પડે પણ h ને સ્મોલ કરી દેવાનો કારણ કે વચ્ચે આવે છે એટલા બરોબર અનિલ આસ્કર બલબીર હાઉ લોંગ ચલો હવે કર્તા કોણ છે વાક્યમાં ઇટ કયો પુરુષ ત્રીજો પુરુષ આપણે જાણીએ છીએ કે ત્રીજા પુરુષનું ચેન્જિંગ થાય નહીં ઇટનો ઇટ આવી ગયું ચલો ત્યાર પછી વિલ ટેક એટલે કે સાદો કહી શકાય પણ સાદા કહી શકાય કાળ પરિવર્તન ના થાય પણ સીધું વિલનું શું કરવું પડે ગુણ કરવું પડે બરોબર ગુણ મૂકીએ છીએ તો ગુણ પછી તો ક્રિયાપદનું કયું રૂપ આવે મૂળ રૂપ would take to reach Simla. એવું અનિલ આસ્કર બલબીર how long it would take to reach Simla. ઉતાવળમાં બાય મિસ્ટેક ભૂલથી આ ટૂંક કે ટેકન ના કરતા નહીંતર રોંગ પડશે કારણ કે આપણે જાણીએ છીએ કે મૂળ પછી ક્રિયાપદનું કયું રૂપ આવે મૂળ રૂપ આવે હવે આપણે એ ચર્ચા કરવાની છે આ ટોપિકમાં કે કોઈ પ્રશ્ન પૂછ્યો છે એનો તમે જવાબ યસ કે નોમાં આપો છો યસ અથવા નોમાં તમને ફકરો પૂછાશે નો પણ આ કે પ્રશ્ન પૂછેલો હોય નીચે જવાબ આપેલો છે યસ નોમાં તો કેવી રીતે બનાવવું એ આપણે શીખીએ હવે આપણે બે વાક્યો જોઈએ જેનો ઉત્તર યસ નોમાં આપેલો છે અર્જુન સે યસ આઈ વોઝ એટ હોમ તો તમને જ્યારે ફકરામાં ઉપર ક્વેશ્ચન આપેલો હોય એની નીચે યસ કે નોમાં જવાબ આપેલો છે ત્યારે તમારે કેવી રીતે બનાવવાનું છે એ અહીંયા ખ્યાલ આવશે જોઈએ આપણે તો અર્જુન હવે જવાબ શેમાં આપે છે યસમાં એટલે તમારી વસ્તુ યાદ રાખવાની છે યસમાં જવાબ હોય તો આપણે લખીશું રિપ્લાય ઇન ધ એફર્મેટિવ
અને જો નો માં જવાબ હોય તો આપણે લખીશું રિપ્લાય ઇન ધ નેગેટિવ. આ બે વસ્તુ લખવાની છે. જો યસ માં જવાબ હોય તો રિપ્લાય ઇન ધ એફર્મેટિવ, નો માં જવાબ હોય તો રિપ્લાય ઇન ધ નેગેટિવ. નકાર બરોબર. ઘણા સેન્ટેન્સમાં તમને પોઝિટિવ પણ આપેલું છે બરાબર, તો પણ ચાલે, તમે લખો છો અર્જુન રિપ્લાય. હવે યસમાં છે ના લઈશું ઇન ધ એફર્મેટિવ એન્ડ said that. ચલો હવે શું છે કે બીજા વાક્ય છે પાછળથી જુઓ. એક વાક્યમાં બે ભેગા આવે તો ખાસ ધ્યાન રાખવાનું, ઉતાવળ નહીં કરવાની. ચલો આઈ તો પ્રથમ પુરુષનો ફેરફાર કરતા એટલે કે બોલનાર તો અર્જુન એટલે કે હી. વોઝ તો આપેલું જ છે, વોઝ એટ. Arjun replied in the affirmative and said that he was at home. સેમ વસ્તુ નકારમાં છે તો નકાર લાગુ પડશે. પૂજા replied in the negative and said that. શું કહ્યું? હવે જુઓ તમે જેમ અહીંયા આપણે યસ કાઢતા કીધું, અહીંયાથી કેમ કાઢે તમે એફર્મેટિવ એટલે હકાર, યસ ન આવે. એ જ રીતે નેગેટિવ એટલે નકાર, તો નો આવે નહીં. સેડ ધેટ. હવે ધે કયો પુરુષ? ત્રીજો પુરુષ બહુવચન, તો આપણે જાણીએ છીએ નિયમ પ્રમાણે ત્રીજા પુરુષનો ફેરફાર થાય નહીં, એટલે જેનું જે મૂકી દઈશું ધે. હવે આર એમ ઇઝ આર, ભૂતકાળ was were, તો જે સાથે શું આવે? were આવે. they were not right. ખ્યાલ આવ્યો? વાક્ય બન્યું પૂજા replied in the negative. પૂજાને નકારામાં જવાબ આપ્યો અને કહ્યું શું કહ્યું? they were not right. તેઓ સાચા નથી. બરોબર. ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે તમે પ્રશ્ન આપેલો છે એના નીચે બે વસ્તુમાં જવાબ આપો છો ત્યારે રિપ્લાય ઇન ધ પોઝિટિવ અથવા રિપ્લાય ઇન ધ એફર્મેટિવ, નકાર હોય તો રિપ્લાય ઇન ધ નેગેટિવ. એ રીતે તમારે જવાબ આપવાના છે અને એ વાક્ય પૂરું કરવાનું છે. એ તો ફકરા આપણે સોલ્વ કરીશું, એમાં જોઈશું. એવું પણ બનશે કે આગળ વાક્ય પ્રશ્નાર્થ હોય, પછી જવાબ આપ્યો હોય, એમાં પાછું વિધાન વાક્ય હોય. એટલે કે ઇન શોર્ટ એક વાક્યમાં બે રચના ભેગી હોય છે. બરોબર. તો નિયમ નહીં બદલાય, નિયમ જ લાગુ પડવાના છે, થોડી લખવાની રીત બદલાશે. સમજો, પ્રસ્તાવ અને વિધાન બંને ભેગા છે તો પ્રસ્તાવના નિયમે લાગુ પડે અને વિધાનને લાગુ પડે. બંને નિયમને ભેગા મર્જ કરી વાક્ય બનાવી દેવાનું છે. બરોબર. લખવાની મેથડ થોડી બદલાશે, બાકી કોઈ ચેન્જિંગ થશે નહીં. બરોબર. ચલો આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આજે પ્રસ્તાવના કે પૂરું થયું. હવે આપણે ટોપિક લેવાનો છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, એટલે કે આજ્ઞાર્થ વાક્ય. કેવું વાક્ય? આજ્ઞાર્થ વાક્ય એટલે કે જેમાં આજ્ઞાનો ભાવ રજૂ થતો હોય, જેમાં આજ્ઞાનો ભાવ બતાવાતો હોય એવું વાક્ય હોય. અને ત્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવું છે તો કેટલા ફેરફાર અને કેવી રીતે થશે એ જાણીએ. તો સૌપ્રથમ વાત કરીએ તો જેમ આપણે પ્રસ્તાવમાં જોયું કે આશ્રમ ઉતારા, વિધાનમાં આપણે પૂર્ણ ઉતારા, એ રીતે અહીંયા આજ્ઞાર્થમાં જેવો ભાવ હોય, સલાહનો ભાવ હોય, વિનંતીનો ભાવ હોય, બરોબર છે, ધમકીનો ભાવ, વોન્ડ હોય, જે ભાવ હોય એ પ્રમાણે
એ શબ્દો મૂકવાના છે. રિક્વેસ્ટેડ હોય, એડવાઇઝ હોય, વોન્ટેડ હોય વગેરે ભાવ તમારે અહીંયા મૂકવાના છે. હુકમનો ભાવ હોય, ઓર્ડર હોય, તો એ ભાવ પ્રમાણે તમારે વાક્યનું ચેન્જિંગ કરવું પડે. ત્યાર પછી વાત આવી સંયોજક. જેમ આપણે જ્ઞાન વાક્યમાં ટોલ્ડ ધ્યાન પૂછતા પ્રશ્ન વાક્યમાં જોયું કે ડબલ્યુ ક્વેશ્ચન હોય અથવા ઇફ હોય અથવા વિધર હોય અથવા હાઉ હોય. જ્યારે અહીંયા આપણે ટુ સાથે મૂળરૂપ મૂકવાનું છે. ટુ સાથે મૂળરૂપ મૂકવાનું છે. એ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અને ચોથા નંબરની વાત, ત્રીજા નંબરે જેમ પહેલી વાત, બીજી અને ત્રીજો નંબરની વાત કરીએ તો એ છે કાળ પરિવર્તન. આજ્ઞા વાક્યમાં કાળ બદલાશે નહીં. કેમ નહીં બદલાય? કારણ કે મૂળરૂપ મૂકવાનું છે એટલા માટે. બરોબર છે? ચલો હવે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. હવે જોઈએ આપણે વન બાય વન. આપણે હાલ વાત કરી કે જે આગળના વાક્યમાં સેન્ટેન્સ આપેલું છે એનો તમારે ભાવ જોવાનો છે. એ ભાવ પ્રમાણે તમારે શબ્દો લખવાના છે. રિક્વેસ્ટેડ હોય, ઓર્ડર્ડ હોય, એડવાઇઝડ હોય વગેરે. પણ ઘણી વખત એવું સેન્ટેન્સ આવશે કે જેમાં કોઈ ભાવ રજૂ થતો નહીં, એવું પણ બનશે. તો એવા સંજોગોમાં તમારે આ સ્થળે તમે મૂકી શકો છો જો ભાવ રજૂ ન થતો હોય તો. ઓકે, જોઈએ આપણે. The teacher said to the children, please open your book. અહીંયા said to આવે છે. ત્યાર પછી ભાવ જોઈએ please. બરોબર છે? તો please ભાવ આપણે ખ્યાલ છે કયો દર્શાવાય? રિક્વેસ્ટ, વિનંતીનો ભાવ. તો the teacher said to ની જગ્યાએ requested. કોને? the children. આવી ગયો ભાવ, વિનંતીનો ભાવ. સમજી લો. પ્રસ્તાવ વાક્યમાં આપણે જોયું કે આ સ્થળ મૂકતા હતા. બરોબર છે? વિધાન વાક્યમાં આપણે ટોલ્ડ મૂકતા હતા. સેમ વે એ જ રીતે આજ્ઞા વાક્યમાં તમારે ભાવ મૂકવાનો છે, એટલે કે રિક્વેસ્ટેડ. બરોબર? The teacher requested the children. ચલો હવે પ્લીઝ ને શું કરીશું? કાઢી નાખશું, કારણ કે રિક્વેસ્ટેડ ઓલરેડી આવી ગયું છે એટલે પ્લીઝ ની કોઈ જરૂરિયાત રહેશે નહીં. આગળ જોઈએ, ફરી જોઈ લો. The teacher requested the children. ચલો હવે સંયોજકમાં શું વાત થઈ ગઈ? ટુ સાથે ક્રિયાપદનું મૂળરૂપ. આમાં ક્રિયાપદ કયું છે? ઓપન. થઈ ગયું? તો આ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા વાક્યમાં કરતા ના હોય. બરોબર છે? ચલો ટુ ઓપન યોર બુક્સ. હવે યોર આવી. આપણે વાત છે ટેન્સ નથી બદલવાનું, સમજો. કાળ પરિવર્તન નહીં થાય, પણ જે અન્ય ફેરફાર જે બીજા થતા હોય એ આપણે કરવાના છે. તો યોર કયો બુક્સ? તો તમે કે યોર તો આવે ને યુ આવે તો યુ યોર થાય. અને બીજો બુક્સ થયો. ચલો તો બીજા બુક્સનો ફેરફાર કેવી રીતે કરીએ છીએ આપણે? કર્મ પ્રમાણે. તો કર્મ કોણ છે? ધ ચિલ્ડ્રન. હવે ધ ચિલ્ડ્રન માટે કયો કર્તા વપરાય? ધે. તો ધેનું શું થાય અહીંયા? ધીયર થાય. કારણ કે યુ નું યોર થાય, સમજી લો. બરોબર છે? તો અહીંયા ધ ચિલ્ડ્રન બહુવચન છે તો ધે, તો ધેનું શું થાય? ધીયર. ધીયર પછી પાછળ બુક્સ. થયું? The teacher requested the children to open their books. બીજું વાક્ય. Don't waste your time. The teacher said to the student. હવે અહીંયા આપણને આની પાછળ આપેલું છે. તો કઈ વાંધો નહીં, આપણે આગળ લઈ લેવાનું. તમે તમારો સમય બગાડશો નહીં. કયો ભાવ થયો? તો સલાહનો ભાવ થયો. એડવાઇસ આપણને આપે છે. તો the teacher advised
કોને his students થયું કયો ભાવ રજૂ થયો સલાહનો ભાવ the teacher advised his students ચલો હવે વાક્ય લખાણ છે જો આપણે શીખ્યા જો વાક્ય હકાર હોય તો ટુ ઓપન કરીએ છીએ જો વાક્ય નકાર હોય તો આગળ નોટ મૂકી દેવાનું નોટ ટુ થઈ જાય ખ્યાલ આવ્યો ફરી સમજી લો વાક્ય નકાર છે તો તમારે આગળ નોટ મૂકી દેવાનું નોટ ટુ હવે ક્રિયાપદ મૂળભૂત તો આવવાનું છે ક્રિયાપદ કયું છે વેસ્ટ થઈ ગયું the teacher advised his students not to waste વર્ગીય વિદ્યાર્થીઓ બહુવચન છે ફરી એક વસ્તુ આપણે જે સમજીએ આને તો જેનું શું થાય dear not to waste dear time બરોબર the teacher advised his students not to waste their time तीसरा वाक्य Rohan said to his friend give me my book મારી બુક મને આપ મારી રિક્વેસ્ટનો ભાવ હોય બરોબર તમે પ્લીઝ નથી લખ્યું તમે આસ્ક લખો તો પણ ચાલે પણ આપણે રિક્વેસ્ટનો ભાવ બનાવીએ Rohan requested his friend થયું Rohan requested his friend ત્યાર પછી શું કરશો give આવ્યું છે ક્રિયાપદનું મૂળ રૂપ છે to give થઈ ગયું આ બધું સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવી ગયું જેમ અહીંયા હતું એ રીતે Rohan requested his friend to give હવે મી આવ્યું આપણે વિધાન વાક્ય લક્ષ્યમાં ચર્ચા કરી ગયા કે મી અને માયમાં તફાવત યાદ છે ને કે આપણે એવું કહ્યું કે જો મી હોય બરોબર અને બોલનાર જો છોકરો હોય કારણ કે મીની ઇફેક્ટ બોલનાર ઉપર થાય કારણ કે મીનો મુખ્ય ઘટક થાય આઈ બરોબર આઈ પ્રથમ પુરુષ તો કર્તા પ્રમાણે એટલે બોલનાર પ્રમાણે તો આપણે જો છોકરો હોય તો મી હોય તો હિમ મૂકવાનું છોકરી હોય તો હર જો માય હોય તો હિસ અને હર છોકરીનો તો એ જ વસ્તુ નિયમ આવે જો મી કયો પુરુષ તો પ્રથમ પુરુષ થાય આઈ નું મી થશે કર્મ તરીકે બરોબર ચલો તો પ્રથમ પુરુષનો ફેરફાર કેવી રીતે થાય તો આપણે જાણીએ છીએ કર્તા પ્રમાણે કર્તા કોણ છે રોહન તો રોહન એટલે હી થાય બરોબર તો હી નું શું થશે અહીંયા હિમ થશે કારણ કે આ કર્મ ઇમ્પોર્ટન્ટ છે I to by me તો હી નું by him to give him હવે માય આવ્યું તો માયનો કર્તામાં આઈ થાય પણ એ સંબંધક રૂપ છે આઈ નું માય તો હી નું શું થાય his થાય his book થયું Rohan requested his friend to give him his book ઓકે આ વાત થઈ આજ્ઞાત વાક્ય બરોબર ફરી સમજી લો સેટ ની જગ્યાએ તમારે ભાવ રજૂ કરવાનો છે રિક્વેસ્ટેડ હોય રિક્વેસ્ટેડ બરોબર છે સલાહ હોય તો એડવાઇસ હુકમ હોય તો ઓર્ડર વગેરે ભાવ ત્યાર પછી બે વાક્યોને જે આપણે જોડીએ છીએ જેમ ટોલ્ડ આસ્ક મુક્તાવ્યા છે એ રીતે અહીંયા ટુ સાથે ક્રિયાપદ મૂળરૂપ આવે પણ મૂળરૂપ મૂકીએ છીએ એટલે પછી કાર બદલવાનો પ્રશ્ન રહેશે નહીં એટલે કે અહીંયા આગળના વાક્યમાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં ટેન્સ ચેન્જિંગ એટલે કાર પરિવર્તન થશે નહીં ક્લિયર ત્યાર પછી અન્ય શબ્દો મૂકવાના છે અને આવી રીતે જે ફેરફાર થતો હોય એ આપણે કરવાનો છે માયનું બી એ જે થતું હોય કરવાનું છે કારણ કે માત્ર આપણે કાર નથી બદલવાનું બાકી ફેરફાર કરવાના છે ઓકે ચલો તો આજે અનપેરનો ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ બાકી જે ટોપિક છે એ નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું આપણે કુલ 3 ટોપિક ક્લિયર કર્યા વિધાન વાક્ય એસેટિવ સેન્ટેન્સ બીજા નંબર પ્રસ્તાવ વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ
અને ત્રીજા નંબરે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. બરોબર? ત્રણેયનો અભ્યાસ વિડિયો જોયા પછી ફરી કરી લેજો, કમ્પેરિઝન કરજો. નહીંતર એક્ઝામમાં કન્ફ્યુઝન થશે જો ભેગા વાક્યો આવશે ને તો ફકરામાં પેરેગ્રાફમાં. ઓકે? એ ત્રણેયને ડિવાઈડ કરવાનો તમને ખ્યાલ હોવો જોઈએ કે વિધાન વાક્ય, પ્રસ્તાવ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, એના નિયમો ખ્યાલ હોવા જોઈએ. તો તમને મુશ્કેલી થશે નહીં અને પૂરેપૂરા માર્ક્સ તમારા ટોપિકમાં મેળવી શકશો. ઓકે? તો આજે આપણે આજ્ઞાર્થ વાક્ય પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકી જે ટોપિક છે એની ચર્ચા કરીશું. ઓકે? બાય. થેન્ક યુ વેરી મચ.